મિત્રો સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો। અમેરિકા ઈરાન ટેન્શનના મોટા સમાચાર આવી ગયા છે। વ્યાજદર ઘટાડવા મામલે ફેડના આ સંકેતને લઈને સોના અને ચાંદીના ભાવમાં થયું છે કંઈક આવું। તો આજની વાત કરતા પહેલા વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચાર જે સોના ચાંદીના ભાવ ઉપર આજે અસર કરી રહ્યા છે। તો અમેરિકા અને ઈરાન વચ્ચે ઓમાનમાં શુક્રવારે ન્યુક્લિયર બાબતે વાતચીત થવા જઈ રહી છે। અમેરિકા ઈરાન વચ્ચે ટેન્શન મામલે રોજ જે નવા સમાચાર આવી રહ્યા છે તેમાં આ એક સારા સમાચાર ગણી શકાય। રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા। રશિયાએ યુક્રેન ઉપરનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે એનર્જી સાઇટ ઉપર, અને રશિયાના યુક્રેન ઉપર આ હુમલા વચ્ચે આજે રશિયા યુક્રેન અને અમેરિકા વચ્ચે બીજા દિવસે પણ સતત યુદ્ધ વિરામ માટે વાતચીત ચાલુ રહી છે, અને આગળ આ મામલે શું સમાધાન થાય છે તેના ઉપર દુનિયાભરની નજર છે। શેર બજારની વાત કરીએ તો બજેટ પછી ઉછળેલું શેર બજાર આજે ધડામ દઈને તૂટી ગયું। સેન્સેક્સમાં આજે બપોરે 1:35 485 પોઈન્ટ અને નિફ્ટીમાં 139 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। ઇકોનોમિક ડેટા ઉપર નજર કરીએ તો આજે અમેરિકા જાહેર કરશે અગત્યના અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને જોલ્ટ જોબ ઓપનિંગ ડેટા। સાંજે 7 વાગ્યે અને 8:30 વાગ્યે આ ડેટા આવશે, જેને લઈને સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ થવાની સંભાવના છે। ડોલર સામે રૂપિયાની સ્થિતિ ઉપર નજર કરીએ તો ડોલર સામે રૂપિયો મજબૂત થઈ ગયો છે, અને આજે 90 રૂપિયા સુધી બોલાઈ ગયા ડોલર સામે રૂપિયાના ભાવ। છેલ્લા 5 દિવસથી ડોલર સામે રૂપિયો હાલ મજબૂત થતો દેખાઈ રહ્યો છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। અત્યારે તમે એક મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈ રહ્યા છો। જબરદસ્ત તેજી બાદ 30 જાન્યુઆરી બાદ જે કડાકો બોલ્યો ચાંદીના ભાવમાં, તોતિંગ કડાકો, ત્યારબાદ છેલ્લા 2 દિવસથી ચાંદીમાં એક મજબૂતી જોવા મળી રહી હતી, પરંતુ અચાનક તેમાં થયું છે કંઈક આવું। એક સપ્તાહના ચાર્ટમાં જોઈએ તો જોઈ શકાય 31% સુધી ચાંદીના ભાવ તૂટી ગયા છે, અને તેમાં પણ છેલ્લી 24 કલાકમાં $90 જેટલી ઊંચી સપાટી સુધી પહોંચી ગયા બાદ અચાનક ફરીથી ગબડી ગઈ ચાંદી, અને $73 સુધી નીચે બોલાઈ ગયા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ, પરંતુ ત્યારબાદ છેલ્લી 3 કલાકમાં તેમાં ફરીથી સુધારો જોવા મળતા હાલ $80 ઉપર બોલાઈ રહી છે આંતરરાષ્ટ્રીય ચાંદી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $90.41 અને નીચામાં $73.55 જોવા મળી। ટૂંકમાં $17ની ભયંકર ઉથલ પાથલ ચાંદીના ભાવમાં। ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેના ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $80.27 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 2,63,497 1 કિલો, 999 ચાંદી 2,68,497 999 GST ચાંદી 2,68,997 ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં આજે 40,000 રૂપિયાની ભયંકર ઉથલપાથલ જોવા મળી। શરૂઆતમાં કડાકો બોલી ગયા બાદ હવે ચાંદીના ભાવમાં છેલ્લી 2 કલાકમાં ફરીથી પ્રતિ કિલોએ 10,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો, જે જબરદસ્ત તેજી બાદ એક તબક્કે $5600 ઉપર પહોંચી ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું। તેમાં ભયંકર કડાકો બોલ્યો 30-31 જાન્યુઆરીએ, અને ફરીથી ધીમે ધીમે મજબૂત થઈ રહ્યા બાદ $5100ની સપાટીએથી છેલ્લી 24 કલાકમાં ફરીથી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે। ટૂંકમાં બે તરફી ભયંકર વધઘટ સોનામાં હાલ ચાલુ છે। છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો નીચામાં $4500ની અંદર અને ઊંચામાં $5400ની ઉપર આ રીતની $1000ની વધઘટ ફક્ત એક સપ્તાહની અંદર સોનામાં જોવા મળી છે। સોનું જે 2 દિવસથી તેજી સાથે આગળ વધી રહ્યું હતું, તેમાં છેલ્લી 24 કલાક દરમિયાન ઊંચા મથાળેથી ફરીથી કડાકો બોલતો જોવાયો, અને $5100ની સપાટીએથી ગબડી અને એક તબક્કે $4800ની અંદર ઉતરી ગયું સોનું। $300નો તોતિંગ કડાકો 24 કલાકની અંદર સોનાના ભાવમાં જોવા મળ્યો, ત્યારબાદ તેમાં ફરીથી થોડી મજબૂતી હાલ દેખાઈ રહી છે। છેલ્લા 24 કલાકની સોનાના ભાવની રેન્જ ઊંચામાં $5,023 અને નીચામાં $4,790 જોવા મળી। સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડા પાછળનું મેઇન કારણ જે ફેડ દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા કે આગામી મહિનાઓમાં જે ફેડ મિટિંગ થશે તેમાં વ્યાજદરોમાં ઘટાડો બહુ સમજી વિચારીને કરવામાં આવશે, અને આ વર્ષમાં 2 થી વધુ વાર વ્યાજદરોમાં ઘટાડો ન પણ થાય। આ સમાચારને લઈ અને ઊંચા મથાળેથી સોના અને ચાંદીના ભાવમાં વેચવાલી આવતા હાલ આ ઘટાડો જોવા મળ્યો છે।
સોનાના ભાવ ઉપર નજર કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય સોનું $4,926 બપોરે 2 વાગ્યે હતું. 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટ 1,60,230 રૂપિયા, 22 કેરેટ સોનું 1,46,770 અને વિથ જીએસટી સોનું 1,58,629ના ભાવમાં વેચાઈ રહ્યું છે. આજે સવારે પ્રતિ 10 ગ્રામે 10,000 રૂપિયાના કડાકા સાથે સોનાની બજાર ખુલ્યા બાદ ફરીથી તેમાં મજબૂતી જોવા મળી છે અને અંતે અત્યારે છેલ્લી 1 કલાકમાં સોનાના ભાવમાં ફરીથી 10 ગ્રામે 3,000 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે. ભયંકર વધઘટ આગળ પણ સોના અને ચાંદીના ભાવમાં ચાલુ રહી શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો અને આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.